આ એક આ મકાન નવું બનાવ્યું ને આને વાસ્તુ પૂજન કહે. વાસ્તુ પૂજન છે એ વાસ્તુ પૂજન કરવાનું કારણ શું છે? વાસ્તુ એટલે ખરેખર વાસ્તુ નામ નથી, વસ્તુ છે. એ ગોવંશીએ મકાન બનાવ્યું ને એટલે એને મહાપુરુષો કે ઈશ્વર કે રામાપીર કે ગમે એને આદેશ કરે કે હવે એમાં તું વસ્તુ. પછી આ તો નામ આપ્યું વાસ્તુ, એ વસવા માટે, એને મારી પાસે રહેવા માટે. એ પછી અંદર તમે કરો ને એટલે પેલા પગથિયા આવે. એ આપણા દીકરાની વહુ હોય, ઘરની લક્ષ્મી હોય ને, એ લક્ષ્મીના જયારે આપણા ઘરમાં પગ થાય ને એટલે આપણે એમ કે ભાઈ અમારા ઘરમાં લક્ષ્મીના પગથિયા. ઈ પગથિયા મકાનના બાબુ નામ આપ્યા છે ને, એક દીકરી ઉપર નામ આપ્યા છે, એ આપણી લક્ષ્મી ઉપર નામ આપ્યા છે. એ પગથિયા ને એટલે પગથિયા, અને પગથિયા પૂરા થાય ને પછી થાંભલી આવે. એ થાંભલીને કહે છે, મહાપુરુષો દીકરીને કહે છે કે થાંભલી, આ દુનિયામાં તું ભલી થઈ જા, ઘરની આબરૂ રાખવી ન રાખવી તારા હાથની વાત છે. તું ભલી હશે ને તો જ આ ઘરની આબરૂ રહેશે. આ દીકરીને ભલામણ છે બાપુ, થા ભલી. પછી બાપુ આગળ હાલે ને ઓસરી આવે. ઓસરી અત્યારે જો કે મકાનના નામ જ બધા મોટી ભાઈતના કરીને કે ફલાણા રૂમ ને બેડરૂમ ને પૂંછડા રૂમ ને ઢોકળા રૂમ, સાચું નામ ખતમ કરી નાખ્યું. ડ્રોઈંગ રૂમ ને ઊંધા માથે પડ્યા હોય, ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને આવી પડ્યા હોય, ઊંધા પડ્યા હોય. આ ડ્રોઈંગ રૂમમાં આ જ થાય. આ સંસ્કૃતિ વહી જાય. આગળ જાય ને એટલે એને ઓસરી કહેવાય. ઓસરી એટલે દીકરીને ભલામણ કરે કે તારા બાપની સંપત્તિ ગમે એટલી હોય, ગમે એટલા તારા બાપ કરોડપતિ હોય તો એને તારે ભૂલવું પડશે, ઓસરવું પડશે. તું ઓસરી જા, હવે એ સંપત્તિ તને કામમાં નહીં આવે. ઓસરી એને કહેવાય. પછી તમે આગળ જાય ને પછી બારણાની બાર હાક આવે. એ છેલ્લે બાપુ એ દીકરીને ભલામણ કરી કે તું ધાર ને તો આ 12 પેઢીઓના નામ ઉજળા થાય, અને તું ધાર ને તો 12 પેઢીઓના નામ ને કાળો ડાઘ લાગી જાય. બાપુ દીકરીઓ આટલી બધી બેઠી, દીકરીઓને હું ખાસ કહું કે તમે શક્તિનો અવતાર છો. ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, પણ હવે તમે જે ફેશનમાં દીવ ઉઠાડ્યો છે કોને કહેવું? દેહના પ્રદર્શન ન હોય. મારી વાત અમુક તમને કડવી લાગશે, માફ કરજો, મને ફરી ન બોલાવો, મને કઈ જરૂર નથી. પણ બાપુ ખાવ પીવો વાપરો, તમને ભગવાન આપ્યો હોય વાપરો, મોજ કરો, કિંમતી કપડા પહેરો, પણ દેહના પ્રદર્શન ન કરાય. હા શક્તિ છો તમે. તમે તો બાપુ જગતજનની જોગમાં અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય ને તો માં ભગવતી દેવી શક્તિ છે. આ દુનિયા તો તમે હું તો પછી છે. આખું વિશ્વ જેને બનાવ્યું બ્રહ્માંડનો માલિક જો હોય તો માં ભગવતી દેવી શક્તિ છે.